ચારમી મારી ડાઈ ને ડમરા જેવી, હો ચારમી મારી ડાઈ રે, એ તો ડમરા જેવી રે, એ તો પાટલે બેસીને નાઈ રે, પાટલો ગયો ખસી. ચારમીનો જ્યારે જન્મ થયો એટલે એના પપ્પાનો સંજયનો મને ફોન આવ્યો કે લક્ષ્મીજી પધાર્યા છે. બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જન્મ લે છે, એનું નામ દીકરી. बचपन में बच्चा हमारी उंगली पकड़ के चले ताकि भीड़ में खो न जावे, और जिस दिन वो हमारी उंगली छोड़ दे तो ऐसा लागे जैसे हम ही खो गए हों. ओरियो चिरैया तू कल सुबह उड़ जाना रे, आज की रात रह जाना मेरे पास. નાની હતી ત્યારથી એને ક્યારેય નીચે નથી મેલી મેં, એટલે અત્યારે બહુ લાગે છે કે દીકરી વિના ઘર સૂનું લાગશે અમને. गलियां और चौबारे सारे देखेंगे तेरी बाट रे, नाई जो तो करेंगे हम फरियाद. એના વગર તો ચેન બી ઘણા દિવસ સુધી પડશે નહીં. तेरी लाड़की बन, तेरी लाड़की बन, तेरी लाड़की बन, छोड़ूंगी ना तेरा हाथ. ઘરમાં ચારમી એટલે દીકરી હોય અને લગ્ન પછી ના હોય એટલે ઘર આખું ખાલી ખાલી લાગે, કારણ કે એ ગમે તેમ તો એ એની મસ્તીમાં હોય છે આખો દિવસ. એ જ્યારે અમારા મેરેજ થયા ને ત્યારે ચારમી હજી 1.25 વર્ષની જ હતી. એ ચારમી આવી જતી, રાત્રે રમતી, સૂઈ જતી, કરતી એ રીતે મસ્તી કરતી, રમતી, બાજુ જમી લેતી सारी रात भले बगिया तेरी छोड़ी, भले नींदिया तेरी चोरी, बस इतनी सी बात तो रखी हूँ मेरी याद. तेरी लाड़की बन, तेरी लाड़की बन. આ પરિવાર છોડીને ત્યાં જવાની છે એટલે એની જે મોટી દીકરી તરીકેની જે ખોટ પડશે એમને 100% પડવાની છે. એ ગુસ્સે આમ ઇરિટેટ નથી થતી મારાથી, એન્ડ હું પણ બેનાથી કોઈ દિવસ ઇરિટેટ કે એવી રીતે કોઈ દિવસ નથી થતી. એન્ડ અમે બંનેનો બોન્ડિંગ એ સરસ છે, અમે બંને એવું રહીએ પણ બી લાઈક ચારમી મોટી છે ને પ્રથુ સૌથી નાનો છે, ત્યારે થોડુંક મિસ કરીશ. આઈ મિસ માય સિસ્ટર. મતલબ બહુ બધું મિસ કરીશ. અમુક ફંક્શન્સમાં એ નહીં હોય, દિવાળીમાં પણ બી બહુ રેરલી આવશે અહીંયા. આઈ વિલ મિસ હર. જ્યારે ચારમી લાવ્યો ને ત્યારે ચારમીને ખબર પડી કે મારો ભાઈ આવ્યો છે એમ. ખુશી ખુશી એ હોસ્પિટલ આવી અને એકદમ એને હાથમાં લઈને બધ ભરીને બેસી ગઈ હતી, લઈને નીચે જ નહોતી મૂકતી. એ બી એને કાનો કાનો કેવું, કાનો એટલે કાનો કાનો એને જ નામ કીધું છે, કાનો કાનો કરીને એને લઈને બેસી જતી હતી. હા, એ બંને ઝઘડે બી ખરા અને એકબીજાના વગર ચાલે બી નહીં. જ્યારે ચારમીનું એન્ગેજમેન્ટ થયું ને ત્યારે ફર્સ્ટ ટાઈમ ભાઈને એવું લાગ્યું એ બી છુપાઈને રડતો હતો. અમારી સામે નો હતો રડતો, એ છુપાઈને ઉપર રૂમમાં આવીને રડતો હતો કે હવે મારી બેન દૂર જતી રહેશે એમ. નાના હતા ત્યારે ઘણા ઝઘડા કર્યા હતા અમે બે. અત્યારે તો કે ચારમી પૂછતી હોય ઘણી વાર કે
હું જઈશ તો તને કેવું લાગશે? તો અત્યારે તો હું એ જ કહું કે તું જઈશ એટલે મને તો શાંતિ લાગશે કે આખો રૂમ મારો થઈ જશે. અને ઘણીવાર તો કેવું થાય, હું એકદમ થાક્યો ને ઊંઘ્યો હોઉં ને ત્યારે રાતે જીજાજીનો ફોન આવે કે કોઈનો ફોન આવે એટલે રૂમમાં બેઠી હોય વાત કરવા, એટલે વાતોમાં થોડું પેલું થઈ જાય કે ભાઈ કહેવું પડે તું ભાઈ બીજા રૂમમાં જા, મને ઊંઘ આવે છે ફૂલ. કારણ કે આટલા બધા 16-17 વર્ષ એમને ક્યાંથી નીકળી ગઈ કે ખબર જ ના પડી કે આટલું જલ્દી દીદીની સગાઈ થઈ ગઈ, હવે લગ્ન છે. तेरी मैं परी हूँ तूने नाज़ों से है पाला. રોવાનું ના હોય. પોતે રોવે છે ને ભાઈ મારું નામ આપે. હું રોઉં છું? નથી રોતી. बाहों में संभाला तू बादल के जैसा कड़ी धूप में है ज़मीं पे तू ही रब के रूप में है तुझसे है ये कहना. તો કોઈ રોકવાનું છે નહીં, તો જવું જ પડશે સાસરે, એટલે જવાનું જ છે. બસ તો પછી હેપીલી રહેવાનું, એમાં જ ખુશ છીએ બધા. मेरे साथ तो गम की क्या है बात तो डर की क्या है बात. रफ्तार से चल पड़ी जाते हुए राहों में हमसे अभी कह के गई. हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारो. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. Every moment now we're having a blast singing oh eh, oh oh. Living every day like it's your last singing oh eh, oh oh. Living for today letting go of the past singing oh eh, oh oh. Give it up everybody sing oh eh, oh oh. हम सब जो साथ में रहे, खुशियाँ सब हाथ में रहे, हमसे बस फासले रहे यूं. हर तुरंत चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूजे से कहें यूं. ये बातें है छोटी मोटी बातें ये आए जाए जैसे कि दिन और रातें ना आँखों से लगाना कभी ये बरसाते मेरे यारों. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो.